ગાલા અસાઇનમેન્ટ 2026 ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 અને એનો વિભાગ એ નું સોલ્યુશન. ચાલો આજે આપણે જોઈએ. પહેલું છે પ્રોપેનોન કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો પહેલું છે આલ્કોહોલ. આલ્કોહોલમાં પાછળ ઓલ લાગે છે, અહીંયા નોન છે. પાછળનું ખાસ જોવાનું વિદ્યાર્થી મિત્રો. પ્રોપેનોન તો આલ્કોહોલમાં પાછળ ઓલ લાગે છે, અહીંયા નોન છે, એટલે આ આવશે નહીં. પછી છે આલ્ડીહાઇડ ગ્રુપ છે CHO, એની સંજ્ઞા છે. તો આલ્ડીહાઇડમાં છેલ્લે આઇડ લાગે, અહીંયા પાછળ નોન છે, એટલે આ પણ આવશે નહીં. પછી છે એસિડ ગ્રુપ છે. એસિડિક ગ્રુપ હોય એમાં પાછળ નોઇક એસિડ એવું લાગે, યાદ રાખજો, નોઇક એસિડ એવું લાગે. અહીંયા નોન છે, એટલે આ પણ આવશે નહીં. તો વધ્યું કીટોન ગ્રુપ. કીટોનમાં છેલ્લે નોન લાગે, કીટોન તો છેલ્લે નોન લાગે, એટલે આ આપણું સાચું છે. પછીનું છે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક, જો કૃત્રિમ છે, કુદરતી નથી કીધો. હળદર છે એ કુદરતી છે, બરાબર છે, ખેતરમાં ઉત્પન્ન થાય છે. લિટમસ છે એ એક લાઇકેન જે છે એમાંથી આપણને મળે છે. ડુંગળી આપણને ખબર છે કુદરતી છે, પણ ફિનોલ્ફથેલિન છે એને આપણે લેબમાં બનાવવું પડે છે, આથી ફિનોલ્ફથેલિન કૃત્રિમ સૂચક છે. પછી છે 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધો એકબીજા સાથે કેમાં જોડાયેલા છે ભાઈ? સમાંતરમાં જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જો યાદ રાખજો, સમાંતરમાં જોડાયેલા છે. તો સમાંતરમાં જોડાતા ત્યારે પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે એ હંમેશા સૌથી નાનો અવરોધ હોય એની કરતા ઓછો હોય. આ ટ્રીક છે, યાદ રાખજો. તો 15 ઓહમ થી નાનો તો કે 5 ઓહમ છે. 30 ઓહમ થી નાનો તો કે 5 ઓહમ છે. 30 ઓહમ જેટલો એની કરતા નાનો છે, એટલે 5 ઓહમ જ જવાબ. 5 ઓહમ થી નાનો એ આપણો જવાબ હોય હંમેશા. જ્યારે આની જગ્યાએ શ્રેણીમાં પૂછવું હોત તો આપણે ત્રણેયનો સરવાળો કરવો પડે છે, તો આપણો જવાબ 30 ઓહમ થાત. પણ અહીંયા સમાંતર પૂછ્યું છે, તો સમાંતરમાં કુલ સમતુલ્ય અવરોધમાં સૌથી નાનો જે હોય એની કરતા નાનો અવરોધ આવે. પછીનું છે સમીકરણ સાચું બને તે રીતે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. આ સમીકરણ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે. 6CO2 6H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ છે. અહીંયા આપણને એને પ્રશ્નાર્થ પૂછ્યો છે, આ આપણો પ્રશ્નાર્થ છે. તો આ જે પ્રશ્નાર્થ છે તો ત્યાં શું આવે? તો પ્રકાશ સંશ્લેષણમાં આપણી પ્રોડક્ટ શું મળે છે? 3 પ્રોડક્ટ મળે છે. એમાંની એક પ્રોડક્ટ છે H2O, એટલે કે પાણી છૂટવું પડે છે. બીજું પ્રોડક્ટ છે 6CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છૂટવો પડે છે. અને ત્રીજી પ્રોડક્ટ આપણી છે એ શું છૂટવું પડે છે તો કે એ છૂટવું પડે છે આપણો ગ્લુકોઝ, સુક્રોઝ અથવા તો સ્ટાર્ચ, બરાબર છે. તો જો પહેલું છે એક આ પ્રકારનો આલ્કોહોલ છે, છેલ્લે OH ગ્રુપ આપેલું છે, પછી અહીંયા મિથેન આપેલો છે અને ત્રીજું એસિડ આપેલું છે. તો આ કોઈ આવશે નહીં, આ બધા ખોટા છે. તો આપણો શું આવે? બી જે જવાબ છે 66H12O6, આ આપણું સાચું છે. તો જવાબ આપણો આ આવશે. મહેશ પાસે કાગળ સળગાવવા, જો યાદ રાખજો, માચીસ નથી. નીચે આપેલી કઈ વસ્તુનો ઉપયોગ કરીને તે કાગળ સળગાવી શકે છે? કઈ વસ્તુનો ઉપયોગ કરીને? આપણે બધાએ કાગળ સળગાવવા માટે બિલોરી કાચ વાપર્યો છે. બિલોરી કાચને આપણે શું કહે છે યાદ વિચારો. તો કે પેલું છે કાચનો લંબઘન. લંબઘનથી આપણે કાગળ સળગાવી શકીએ. બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસાથી કાગળ સળગાવવો થોડો અઘરો પડે ભાઈ, બરાબર છે, એટલે એનાથી સળગાવી શકીએ નહીં, ઝડપથી ન સળગે, એટલે આ પણ ગયું. અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાથી આપણે કાગળ સળગાવતા વાર લાગે. બિંદુ મળે નાનું એવું, વાર લાગે. મુખ્ય કેન્દ્રનું બિંદુ આપણને મળે પણ વાર લાગે. વધ્યો કયો? બહિર્ગોળ લેન્સ. અરીસાથી કાગળ સળગાવી શકાતા નથી, વાર લાગે છે અથવા તો બહુ વાર લાગે. લેન્સથી જ આપણે કાગળ સળગાવી શકીએ, બરાબર. એટલે આપણે દાદાજીના લેન્સનો ઘણીવાર ચશ્માનો ઉપયોગ કરીએ છીએ કાગળ સળગાવવા.
સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ બિંદુ અંતર કેટલું હોય છે? તો સ્પષ્ટ દ્રષ્ટિ બિંદુ અંતર છે આપણે 25 જોયું છે, પણ શું છે, મીટર છે કે સેન્ટીમીટર છે? તો 25 મીટર તો બહુ આઘું હોઈ ગયું ભાઈ, એટલે આ તો ન હોય. સ્પષ્ટ દ્રષ્ટિ બિંદુ અંતર 2.5 સેન્ટીમીટર પણ ન હોય, 2.5 મીટર પણ ન હોય. તો વધ્યું કયું આપણું 25 સેન્ટીમીટર. બરાબર, આ સ્પષ્ટ દૃષ્ટિબિંદુ અંતર છે. અને આ પ્રયોગ કરવો હોય તો તમે કરી જોજો. તમારી બુક જે છે એની પાસે એના આપણે હાથથી લંબાઈને રાખવાની, ધીમે ધીમે નજીક લાવવાની, જ્યાં સુધી આપણને અક્ષર દેખાય તે આપણું સ્પષ્ટ દૃષ્ટિબિંદુ અંતર છે. પછી જેમ જેમ હાવ નજીક આંખની નજીક લાવો એમ આપણને ધૂંધળું દેખાશે અથવા દેખાશે ઓછું. તો એ સ્પષ્ટ દૃષ્ટિબિંદુ અંતર નથી. જેમ આપણું સામાન્ય દ્રષ્ટિ પુખ્ત વ્યક્તિની 25 સેન્ટીમીટર જેટલી હોય છે. પછીનું છે ખાલી જગ્યા પૂરું. બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ભાઈ. તો કે આલ્કોહોલનો ઉપયોગ થાય? નહીં, આલ્કોહોલનો ઉપયોગ ન થાય. કારણ શું છે ભાઈ? તો કે આલ્કોહોલનો ઉપયોગ છે એ ખાસ કરીને દવાઓની અંદર થાય છે. એસ્ટરનો ઉપયોગ થાય છે? નહીં, એસ્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? સુગંધીદાર પદાર્થો બનાવવા. આપણે ચોપડીમાં જોઈ ગયા. તો વધ્યું કયું ભાઈ? એસિટિક એસિડ. તો એસિટિક એસિડનો ઉપયોગ થાય. બરાબર છે, સંરક્ષક તરીકે અથાણાના. ત્યાર પછીનું છે 1 કિલોવોટ હુવર. બરાબર, ખાલી જગ્યા જૂલ થાય. તો આનો ટ્રીક છે છાંયે છાંયે 36 યાદ રાખવાનું. તો કે આ તો સાચામાં આપણે યાદ રાખવાનો પ્રશ્ન છે. બરાબર, પણ ટ્રીક શું છે? 1 કિલોવોટ હુવર એટલે છાંયે છાંયે 36, 10 ની માથે 6 ઘાત અને અહીંયા 3.6 એટલે 36 હોવું જોઈએ. તો છાંયે છાંયે 36 એ આપણો જવાબ છે. પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? દરવાજો ખોલવો હોય અને બંધ કરવો હોય તો ત્યાં કોણ હોય? એક રક્ષક હોય. બરાબર છે, સિપાઈ હોય, રક્ષક હોય. તો રક્ષક કોષ કરે. તો કે ચેતાકોષ કરે? ના, ચેતાકોષ ન કરે. કેમ? ચેતાકોષનું કામ શું છે? ચેતાઓને લઈ જવાનું, આપણી સંવેદનાઓને લઈ જવાનું કામ છે. ચાલની કોષ કરે? ના ભાઈ, ઈ ન કરે. તો વિધો કયો ભાઈ? રક્ષક કોષ કરે. પછીનું છે અનુવાંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કોણે કર્યા? તો કે મોર્ગને તો કર્યા જ નથી ભાઈ, તો આપણે આવતું નથી. ડાર્વિને શું કર્યું? અનુવાંશિકતાના પ્રયોગ કર્યા? ના, એને ઉત્ક્રાંતિના પ્રયોગો બધા કર્યા. બરાબર, કેવી રીતે? માણસ ચિમ્પાન્ઝીમાંથી બન્યો તેની વાત કરી એણે, ઉત્ક્રાંતિવાદની. અને મેન્ડલે આપ્યો અનુવાંશિકતાનો સિદ્ધાંત. 11મો છે લેન્સનો પાવરનો એસઆઈ એકમ કયો છે ભાઈ? તો કે લેન્સના પાવરનો એસઆઈ એકમ જે છે તો આપણે જોઈએ તો વોટ કોનો એકમ છે? તો વોટ છે એ પાવરનો એકમ છે ભાઈ. બરાબર, જૂલ કોનો એકમ છે? જૂલ છે એ કાર્યનો એકમ છે. જૂલ છે કાર્યનો એકમ છે. તો વોટ વયો ગયો અને જૂલે વયો ગયો. તો વધ્યું કોણ? ડાયોપ્ટર. તો કે લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. યાદ રાખજો, આ પાવર અને આ પાવર, લેન્સનો પાવર બંને અલગ અલગ છે. આ વીજળીનો પાવર છે. બરાબર છે, અને આ લેન્સનો પાવર છે. એટલે આપણે ભરમાઈ ન જતા વિદ્યાર્થી મિત્રો. સીસુ અને કલાઈ કોની મિશ્ર ધાતુ છે? તો આ યાદ રાખવાની ટ્રીક છે. કઈ ટ્રીક છે? સિસોટી. આવી ટ્રીક છે. સીસુ અને કલાઈની મિશ્ર ધાતુ એટલે સિસોટી. તો કે સી એટલે સીસુ, સો એટલે શોલ્ડર, અને ટી એટલે કલાઈ. કલાઈ એટલે હચામાં કલાઈને આપણે ટીન તરીકે ઓળખીએ છીએ. એટલે સી, સો અને કલાઈ એટલે ટીન. તો એની મિશ્ર ધાતુ થઈ ગઈ. પછી છે મિશ્ર ધાતુ શોલ્ડર નું ગલનબિંદુ ઊંચું હોય છે? ના ભાઈ, ઊંચું ન હોય. જો ઊંચું હોય તો બે ધાતુને જોડવામાં આપણે વાર લાગે. તો સાચામાં વિધાન ખોટું છે. પુરુષોમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે? ના ભાઈ, ખોટું છે. પુરુષોમાં વાય રંગસૂત્ર થોડુંક મોટું હોય છે. બરાબર. લાલ રંગની પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતા 1.8 ગણી મોટી હોય છે. તો વિધાન સાચું છે. કેમ ભાઈ વિધાન સાચું છે? કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર હોઈએ છીએ, ટ્રાફિક સિગ્નલ પાસેથી પસાર થાય છે, ત્યારે ઘણીવાર લાલ લાઈટ થાય છે. આ લાલ લાઈટ આપણને દૂરથી બતાય છે.
જે દર્શાવે છે કે લાલ રંગની પ્રકાશની તરંગલંબાઈ સૌથી લાંબી હશે અને એને કારણે આપણને દૂરથી બતાતું હશે. જો દ્રાવણમાં pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે H+ આયનની સાંદ્રતામાં વધારો થાય. ખોટું છે. H+ આયન નહીં પરંતુ OH આ OH- આયન જે છે એની સાંદ્રતામાં વધારો થાય છે, નહીં કે આ H+ આયનની સાંદ્રતામાં. એટલે આ વિધાન ખોટું છે. આગળ જાય તો પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો કે અનુમસ્તિષ્ક, નાનું મગજ જેને આપણે કહીએ છીએ. બરાબર, આ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. 18મું છે લક્ષણનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય છે? તો આપણે એને ખાસ કરીને આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. એ આપણે એને કહીએ છીએ. નીચેનામાંથી કઈ ખોટી જોડી શોધીને લખો. તો નેત્રમય એટલે આંખનો લેન્સ જ કહેવાય છે. નેત્રપટલ આંખનો પડદો કહેવાય. સિલિયરી સ્નાયુઓ કીકીને નાની મોટી કરતા સ્નાયુઓ છે. તો આ વિધાન ખોટું છે ભાઈ. કીકીને નાની મોટી નથી કરતા. બરાબર છે. પછી છે હું વિદ્યુત પરિપથમાં રહેતા વિદ્યુતનું પ્રવાહનું માપન કરું છું. તો જો વોલ્ટેજનું માપન કરે ને વોલ્ટમીટર કે અને વિદ્યુત પ્રવાહને માપન કરે એને આપણે એ મીટર તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, વોલ્ટેજને વોલ્ટમીટર, વિદ્યુત પ્રવાહને એ મીટર. પછીનું છે જોડકા જોડો. જોડકા જોડવામાં આવતા જોઈએ પરાવર્તી ક્રિયા. તો કે પરાવર્તી ક્રિયા કોણ કરે છે ભાઈ? બરાબર, પરાવર્તી ક્રિયા કરે છે આપણી કરોડરજ્જુ. બરાબર, આપણો હાથ મીણબત્તીને, ચાલુ મીણબત્તીને અડી ગયો હોય તો તરત હાથ પાછી લેવાનો સંકેત કોણ આપે છે? આપણી કરોડરજ્જુ આપે છે, નહીં કે આપણું મગજ આપે છે. મગજને તો પછી ખબર પડે છે. આ ક્રિયાને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ. અનૈચ્છિક ક્રિયા, છીક આવી, હૃદયનું ધબકવું, જે ક્રિયાઓ આપણી ઈચ્છાથી નથી થતી. બરાબર છે. તો આ કોણ કરે છે? તો આપણું લંબ મજ્જા કરે છે. કોણ કરે છે? આપણું લંબ મજ્જા. 23મું છે દ્વિતીય પોષક સ્તર. દ્વિતીય પોષક સ્તર કોણ છે ભાઈ? તો કે પ્રાથમિક ઉપભોગીઓ, ગાય, ભેંસ જે ઘાસ ને બધાને ખાય છે, આ બધા દ્વિતીય પોષક સ્તર છે. અને તૃતીય પોષક સ્તર કોણ છે? તો કે તૃતીય પોષક સ્તર છે દ્વિતીય ઉપભોગીઓ. તો કે જે એને ખાય છે એ બધા દ્વિતીય પોષક સ્તર છે. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બીજા ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેને પણ અમારો વિડીયો જરૂર ને જરૂર મોકલજો.